અને ભજન કરીને લઈ આવું છે શું? તો કોઈ ગાય બજારે હરી નહીં મળે, ગાયની ભગત ના કહેવાય. ભલે જો ગુરુની વાત અને જો ગુરુના સાનિધ્યમાં જાય અને જો આ વાતની ખબર પડે કે બાપુ આનું શું કહેવાય, તો 5 વસ્તુની પ્રતિજ્ઞા લે. દારૂ, ચોરી, જુગાર, માંસ આવી 5 વસ્તુની પ્રતિજ્ઞા હોય, એનાથી બહાર હોય પછી ગુરુના ચરણે જઈએ. એક આ મનુષ્ય વિચારમાં આ છેલ્લું ટોણું મળ્યું છે. એક આ વિષયમાં જો આપણે ભજન ના કરીએ તો પછી ચાલે કરવાનું, ભજન ચાલે કરવાનું. પશુ, ઢોર, ગાય, બળદ, પશુનું ભજન કરવું છે પણ મેળ પડતો નહીં. અને આપણો ને જો મેળ પડ્યો છે અને આપણો ઊંઘવાનો મેળ આવ્યો કે ભજનમાં જઈએ, જાગડો જઈએ અને સવારે કોમ નહીં થાય એવો આવા આપણે આવડો લઈ અને ભજન નહીં થતું. પણ આજે આપણે હોય તો બધી હંસની સભા છે, કોઈ બીજી છે નહીં. પણ દરેકને હું વિનંતી કરું છું કે ભજન એ આપણો ખોરાક છે. ભજન આપણું દુઃખ પણ હળવું કરી નાખે. આવા મહાપુરુષોનો પગલો પડે ને એક દુઃખને તો હેડવું પડે. એક જો નીડર હોય અને ના ગુરુનું ભજન કરવું જ છે તો જ મેળ પડશે. અને જો ગોપાલભાઈ એકલા છે સોણીમાં પણ જો ટોકન પ્રોગ્રામ રાખ્યો, તમે જુઓ તો ખરા. નથી એકલો એવાનું ભજન તો શું નથી થઈ ગયું, તમે દરેક બોલાવો છો આવું છે. એક આ ગુરુની વાત જો સમજવાની હોય તો જ આ ભજન થઈ શકે છે, એટલે ના થઈ જાય. તમે એક ભજનમાં કીધું થોડી 2 લીટીઓ બોલું વગાડજો. અરે ગુરુ વિનાનો નુગરો, ગુરુની વાત જો ચોણ મારવાલા. કરો